બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા આ ધમકી મળી છે અને તાત્કાલિક જ ઓથોરિટી છે એ કામે લાગી ગઈ છે। અગાઉ પણ અમદાવાદમાં આ પ્રકારની ધમકી છે સામે આવી હતી, ત્યારે વડોદરામાં એરપોર્ટને ઉડાવી દેવાની મેલ દ્વારા ધમકી મળી છે। ધમકી ભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું છે। સ્થાનિક પોલીસને પણ તાત્કાલિક જાણ કરી દેવામાં આવી। પોલીસ CISF દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે અફવા સાબિત થઈ હતી। ત્યારે ફરી એક વખત વડોદરામાં એરપોર્ટને ઉડાવી દેવાની, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે। વડોદરા એરપોર્ટ ઓથોરિટીને આજે એક ધમકી ભર્યો મેલ મળ્યો છે, જે મેલની અંદર વડોદરા એરપોર્ટ જે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ત્યારે એરપોર્ટ ઓથોરિટીને જ્યારે આ મેલ મળ્યો ત્યારે તમામ જે એજન્સીઓ છે તે સતર્ક થઈ ગઈ છે। ધમકી ભર્યો મેલ મળતા એરપોર્ટ ઓથોરિટી તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ બી સતર્ક થઈ ગઈ અને હાલ આ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, જે રીતના વડોદરા એરપોર્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના એરપોર્ટને કઈથી ધમકીભર્યો મેલ મળ્યો છે અને આ ધમકીભર્યો મેલ કોણે આપ્યો હતો તેની પોલીસ તપાસ કરી રહી છે। ધમકીભર્યો મેલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડથી લઈને જે પોલીસની તમામ એજન્સીઓ છે, સુરક્ષા એજન્સીઓ, તે ઘટના સ્થળે આજ મોજૂદ છે અને અહીંયા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પ્રશાંત ગજિયા, TV9 વડોદરા। આપ જોઈ જ રહ્યા છો કે અત્યારે અહીંયા એરપોર્ટ જે વડોદરા શહેરનું એરપોર્ટ છે, આપણું હરણી પોલીસ વિસ્તારમાં આવે છે, તો એ એરપોર્ટ ઉપર ગેટ ઉપર અંદરની સાઈડ અને બધી જગ્યાએ સ્થાનિક હરણી પોલીસ સિવાયના પણ ઝોન 4 વિસ્તારના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ હાજર છે। જે એક ગુપ્ત બાતમી મળી છે, આપને હું જાહેર નહીં કરી શકું, પરંતુ રૂટીન ચેકિંગ તો અહીંયા હોય જ છે અમારું, પણ સાથોસાથ અત્યારે આ જે માહિતી મળી છે એના આધારે અમે ડસ્ટબિનથી લઈ શંકાસ્પદ ઇસમોથી લઈ વાહનો, 2 વ્હીલરો, 4 વ્હીલર, રિક્ષા અને પેસેન્જરનું પણ અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે। તો પાવાગઢમાં જૈન તીર્થકરોની મૂર્તિ હટાવવાનો